આમ જંગલમાં ક્યાં તમે લઈ જાવ છો? હાલો તો ખરા. લે જો આ છે મસ્ત મજાની કાર, સ્વિફ્ટ ગાડી છે ભાઈ. એમાં એવું તો પાણીનો લોટો અહીંયા પડ્યો રહ્યો એટલે ઓલો છોકરો એમ કીધું કે લોટો લોટો એમ બોલ્યો. દાંત કાઢી કાઢીને બઠા વરી ગયા. હેલો મિત્રો, જય માતાજી, જય મગલ. આરજી ટ્રાવેલિંગ વ્લોગમાં આપનું સ્વાગત છે. ને આજે અમારી સાથે છે દર્શનભાઈના નાના ભાઈ મનનભાઈ, માનવભાઈ. આજે અમે આવ્યા છીએ એલી ગ્રાઉન્ડમાં અને ભાઈને એને ગાડીની ટ્રાવેલિંગ શું કે ટ્રાવેલિંગ નહીં પણ ટ્રેનિંગ ચાલુ છે. મને ટ્રાવેલિંગ બ્લોગ કરતો એટલે ટ્રેનિંગ ભૂલાઈ ગયો. ટ્રેનિંગ ક્લાસીસ ચાલુ છે. કેટલા દિવસે ટ્રેનિંગ ચાલે આપણી? 3 દિવસ. ત્યાં 2 દિવસનો વચ્ચે ગેપ રહી જાય છે, પણ છેલ્લા 3 દિવસમાં 50% આવડી ગયું છે. પણ પેલા ઉપાડવામાં કેવડાવે છે ક્યારેક પેલા ગેરમાં ગ્રુપ બંધ થઈ જાય. એટલે આ અત્યારે જો એલી ગ્રાઉન્ડની મજા લઈએ છીએ. અત્યારે એલી ગ્રાઉન્ડના પેલા શીખડાવીએ રફ રસ્તામાં, ને પછી પાકે ભાઈ આવડી જાય ને પછી હાઈવે ઉપર ચડાવવાની છે. શું આવ્યું કૂતરું? તે તો વયું જાય ને, આવું હોય થાય અમારે એવું. તો મિત્રો આપણે એક કાલે માનવભાઈને ગાડી શીખડાવતા હતા, એટલે આજે ફરી બીજો દિવસ થઈ ગયો છે મોર્નિંગમાં, ને હું અત્યારે નીકળી ગયો છું. અમારા મોહિતભાઈ કેમ છો ભાઈ? સારું રાજભાઈ. મહાદેવ ક્યાં હતા આટલા દી? હું તો અહીંયા જ હતો. તમે આટલા દી ક્યાં હતા? કુરિયર કરું ભાગા ભાગી ગચ્છ અંજાર ફરસાણના તોડી હાલે છે અત્યારે કાયમ. ક્યાં હાલે ડિલિવરી બધી અત્યારે? આદિપુર અંજાર ને એવી બધી જગ્યાએ હાલે. ફરસાણમાં તો બનાવ્યો છે ને મોહનથાળ એવું કઈ? ના, એવું કાંઈ નહીં ભાઈ. આ વખતે કાંઈ નહીં. ફરસાણમાં ભાઈ સારું એવું નામ છે અમારા ભાઈનું. શું નામ છે આપણી દુકાનનું? શ્રદ્ધા નમકીન. હું ભૂલી જાઉં છું પાછું, એટલે મને યાદ નથી રહેતું. ને અત્યારે અમારા ભાઈ ને મસ્ત મજાનું આજનો દિવસ સારો છે. આજે છે રવિવાર અને આજે જઈએ છીએ અમે નાગલ પર માતાજીના દર્શન કરવા માટે, જે અમારા મોહિતભાઈના કુળદેવી છે. તો ત્યાં જઈએ છીએ એના માટે કે આજે મોહિતભાઈએ ખર્ચો કર્યો છે સારો એવો. શું કર્યું ભાઈ ખર્ચો? ગાડી લીધી ને. ગાડી લીધી અમારા ભાઈ. હો જો ભાઈ, અત્યારે અહીંથી નહીં દેખાય તમને, બહાર ઉતરીને દેખાડું છું. અમારા મોહિતભાઈ ડ્રાઈવ કરે છે અને સ્વિફ્ટ મોડલ લીધું છે. સ્વિફ્ટ હે ભાઈ. અને આ ટીવી કેમ પડ્યું પાછળ? નવું નાખ્યું ને એટલે કાલે. અરે પણ તમે પણ ખર્ચામાં પાછા મારી જેમ પડતા નથી. ના, લડી જ લેવાનું થાય છે. આપણે બે હવે લડી જ લેવાનું, તો કઈ બાકી રહેવાનું જ દેતા. ગાડી તો ટીપ ટોપ જ હોવી જોઈએ, મજા આવે. ને આ ગાડી ક્યાં કંપની આઈની છે? જે છત્રી છત્રી જ છે હો ભાઈ. છત્રી હો ભાઈ, કાંઈ ઘટે નહીં. તો જો અત્યારે નાગલ પર અત્યારે આ વ્યૂ એવો લાગે છે કે આપણે પોરબંદર વેરાવળ હોય, સોમનાથ વેરાવળ હોય એવો મસ્ત મજાનો વ્યૂ આવે છે. પણ અમે જઈએ છીએ અહીંયા મોરબીથી નાગલ પર લગભગ કેટલા કિલોમીટર છે આપણે? 15 છે. હા, 15 કિલોમીટર છે. ત્યાં દર્શન કરવા જવાનું છે. તો જોતા રહો આગળ કન્ટિન્યુ. અને ખજૂરભાઈ વાળો વિડીયો તમે જોયો ના હોય તો જોઈ આવજો આપણી મેન ચેનલમાં. કારણ કે શ્રીરામ ઘૂઘરામાં આપણા ખજૂરભાઈ આવ્યા હતા અને મસ્ત મજાની લાલાભાઈ અને ખજૂરભાઈ બંને ભાઈઓ આવ્યા હતા અને ગ્રાન્ડ ઓપનિંગ હતું ભાઈ શ્રીરામ ઘૂઘરાની અંદર, જે પિન્ટુભાઈ અને લાલાભાઈ ત્યાંના ઓનર છે. અને મોરબીમાં બીજી બ્રાન્ચ, એક રાજકોટ, આપણે એક વાંકાનેર, એક ઢુવા, 2 મોરબીમાં, એક બસ સ્ટેન્ડ પાસે ને એક મહેન્દ્રનગર ચોકડી. ત્યાં ઓપનિંગ હતું અને ત્યારે ગયા હતા ભાઈ, ખૂબ મોજ કરી. બાકી ઘૂઘરા એટલે ઘૂઘરા છે ને એના ખાસ હવે નવા ઘૂઘરા હાઇલાઇટ કર્યા છે. દહીં પાપડી ઘૂઘરા 1 નંબર. 50 રૂપિયાની પ્રાઇસ છે, પણ એક ડીશમાં તો તમે ઓહો થઈ જાવ. 1 નંબર. આપણે જઈએ ભાઈ. હવે સ્ટાર્ટ કર્યા ને રાજભાઈ, હા, ત્યારે હું વાંકાનેર હતો. સમજ્યા? અહીંયાથી રિટર્ન થયા તો મને કહે કે ઈ નહીં મોહિતભાઈ કે આ દહીં પાપડી વાળા ખાવી કે દહીં પાપડી ને ઘૂઘરા. કોણે કદાચ ખાધા છે તો કોમેન્ટ કરજો, અને કદાચ ન ખાધા હોય તો અહીંયા જઈને ખાઈ આવજો. બાકી હવે આગળ ડૂબી કન્ટિન્યુ રહેતા રહ્યો અને જોતા રહ્યો. અંદર મોજ આવશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો નગલપર ગામે પહોંચી ગયા છે આપણે, અને સામે દેખાય છે તમને મસ્ત મજાનું મંદિર. આ છે મહાદેવનું છે. ના, હા, વ્યૂ બહુ મસ્ત, પણ મહાદેવનું જ લાગે છે મને તો. મહાદેવ નથી ભાઈ. રામ મંદિર છે. ના, રામ મંદિર નથી.
આમ અમરાપર આવ્યા અમરાપર હા છે ને મોમાઈ ધામ મોમાઈમાં. અરે હા મોમાઈ ધામ મંદિર છે તો હમણાં દશામાના વ્રત ગયા ત્યારે તો અહીંયા બહુ પબ્લિક હશે જો ભાઈ ગામડાની મજા કંઈક અલગ જ છે હો. પણ તો હવે અહીંયાથી આપણે જાશું સીધા મંદિરે દર્શન કરશું ને ત્યાં શ્રીફળ વધારવાનું હશે ને હા ચાલો મિત્રો ગાડી સ્ટોપ કરીને અમારા ભાઈ નાળિયેર લઈ લીધું છે શ્રીફળ લઈ લીધું છે હવે અહીંયાથી સુતરા કાઢીને સીધા મંદિરે મોહિતભાઈ આ કયા સુરાપુરા તમારા જ છે ચાઉ પરિવારના ભાઈ ચાઉ પરિવારના સુરાપુરા દર્શન કરી લેજો ભાઈ ચાઉ પરિવાર બધા અને અહીંયાથી સીધા જશું આપણે મંદિરે જ્યાં માતાજી બિરાજમાન છે આ ચાઉ પરિવારના સુરાપુરા અને સામે ડુંગર દેખાય છે ક્યાં છે એ સામે રહ્યું હા પાછળના ભાગમાં છે માતાજી વારે વાહ મસ્ત વાતાવરણ થઈ ગયું આજે લીલો એકદમ જોવા જેવું થઈ ગયું ભાઈ. કારણ કે આજથી લગભગ અમે 3 વર્ષ પહેલા આવ્યો હતો ને ત્યારે અહીંયા કાંઈ નતું અત્યારે વરસાદ અહીંયા જાજો આવે ને ગામડું જીવ. તો મિત્રો નાગલપર ગામે આપણે પહોંચી ગયા છે ને ગાડી તમને હું પહેલા બતાવી દઉં જો આ છે મસ્ત મજાની કાર સ્વિફ્ટ ગાડી છે ભાઈ મસ્ત ગાડી અને સીધા આવ્યા છે અહીંયાથી લઈને માતાજીના દર્શન કરવા તો આપણે માતાજીના પણ દર્શન કરીએ ચાઉ પરિવારના માતાજી છે ચાલો 3 વર્ષ પછી આજે આવ્યો છું મઢ છે આખો ચાઉ પરિવારનો મઢ વાહ મોહિતભાઈ જય માતાજી ખરેખર અહીંયા માતાજીના આશરે આવીને અહીંયા બેઠા હોય ને આમ મજા જ આવી રાખે છે ને મસ્ત વાતાવરણ છે નેચરલ આમ કુદરતી ચકલા ચી કરતા હોય અને અહીંયા મસ્ત મજાનો તાવો રાખ્યો હોય ફેમિલી સાથે બધા આવ્યા હોય મજા આવી જાય જો મારા સાફ સફાઈ કરે છે ભાઈ કારણ કે જ્યારે પણ અહીંયા મઢે આવીએ એટલે પહેલાં આ કરવાનું ચોખ્ખાઈ મજા આવે અહીંયા શાંત વાતાવરણ હોય ફેમિલી સાથે આવ્યા હોય તાવો કર્યો હોય જમાવટ માતાજીને ત્યાં શ્રીફળ વધેરી નાખ્યું છે અને અત્યારે આપણે પ્રસાદી લઈ લઈએ જય માતાજી ચાલો હવે નીકળીએ બીજે ક્યાં જવાનું હવે મેળીમાં પાછળ મેળીમાનું મંદિર છે ત્યાં પણ જઈએ જોતા રહો મિત્રો હવે ત્યાં આપણે દર્શન કરીને સીધા અહીંયા આવ્યા છે મેળીમાના મંદિરે ક્યાં મંદિર આર્યું મંદિર આપણું અંદર છે પણ આટલા બધા મંદિર મોહિતભાઈ આ ગામમાં બધા મંદિર જ છે ગામ ખાલસા થઈ ગયું સમજ્યા ને તમે કંઈક કહેતા હતા અહીંયા જમીનમાંથી ઓલું ખોદી તો હા એ રેખા જેવું રેખા નીકળે હા એમ હા એ જંગલ જેવી આમ જંગલમાં ક્યાં તમે લઈ જાવ છો હાલો તો ખરા લે આ જંગલ નથી આપણે આવ્યા હતા ખબર એકવાર પાયવા તો મને યાદ નથી 3 વર્ષ થયા વાતને હા હમણાં તમને એમ કહેશે ના આવી ગયા છીએ આપણે પણ આ બધું આ વાતાવરણ વરસાદી વાતાવરણમાં ને નવું વાવેતર થઈ ગયું છે ઝાડવા લીલોતરી એક હા હવે સાચું આવ્યા હતા ને હા નીચે જોજો હો અહીંયા હમણાં સાબર નીકળ્યું શું હતું એ નીલગાય આ લીલ ગાય નીલગાય નીકળી હમણાં ભાગી ગઈ ગાયો ખા જો ભાઈ કેવી જગ્યા છે મસ્ત નાગલપર ગામમાં લગભગ અહીં ક્યાંય ખોયડા તો દેખાતા જ નથી હે મકાન ક્યાંય નહીં તમને ક્યાંય જોવા ન જડે હમ રાજભાઈ ગામ સામે વીવ ગયું છે આ બધું માતાજીનું દેવસ્થાન જ છે કોલોજીન ગેટ એટલે દર્શન કરાવી દે આપણા મિત્રોને બધાને પેલા સાફ કરી દેશે ને એટલે. હા અહીંયા કોઈ આવતું ન હોય અવાવડી જગ્યાએ અહીંયા કોઈ ના આવે કોણ આવે હા આપણા સિવાય કોઈ ન આવે ભાઈ હા ને અત્યારે મેં આવ્યો છીએ કેટલા વાગે ખબર લગભગ 11 સાડા 11 જેવું થયું છે મોર્નિંગમાં અને હું તો બેઠો હતો અને મોહિતભાઈ આવ્યા ઓચિંતાના મને કે હાલો જવું છે મેં ક્યાં એકદમ ક્યાં બે પૂછોમાં ગાડીમાં બેસી જાઓ એટલે સરસ મજાની જગ્યાએ લઈ આવ્યા આપણે એમના માતાજીને ત્યાં જો આ મેડીમાનું મંદિર છે તો દર્શન કરી લો બધા મોહિતભાઈ છે જ આમ રહ્યો છે જરાક એટલે લોકો દર્શન કરી લે
જય માતાજી, જય મેરડીમાં. ચાલો તો અહીંયા શ્રીફળ ની વધેરીને સીધા અહીંયાથી નીકળશું અમે આગળ. અત્યારે ભાઈ દર્શન કરી નીકળી ગયા અને મારે કપડા મેચિંગ કરવા છે. હો હો આ કૌશિક ભરવાડની મોજ. મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા પરવશે. આ મોજ આ. ચલો ભાઈ ચા આવી ગઈ. ચા ગરમા ગરમ ચાય. શું કે ચાય? ચા. ચલો ભાઈ દર્શન કરી સીધા ચા પીવાની છે ભાઈ રાજભાઈ. હા યસ. હા દર્શન કરીને ભાઈ ચા તો પીવી જ જોઈએ ને ભલા માણસ. પીવી જ જોઈએ ને. હા ભાઈ એક આ ખોટું હો હેન્ડલ આમ ચડાવવું પડે એક હાથે. હા ઈ ખોટી વાત જો. હા ભાઈ હેન્ડલ જો આ હેન્ડલ ચડાવું કે આ અડારી પકડું કે મોબાઈલ પકડું કે બોલું. એમને આ સાદી રહીને ભાઈ. આપણે અમારા ગરીબ માણસ આગળ તારે નથી કાંઈ ચાલુ અમે ચાલી. ગરીબ માણસ આગળ આવી જ ગાડી હોય. હા યાર. અરે ચા ની મોજ લ્યો, હું ઓરીસો બંધ કરી દઉં. આપણે કઈ થોડા એવા મોટા માણસ. ના રે ના જરાય નહીં. શું કે ભાઈ મેસી. હારું ના મોજા મોજ. ક્યાંય રાખવા જેવી જગ્યા નથી એટલે વાકો વાકો વિડીયો ઉતારું. ચા પી લો. મોહિતભાઈ પી લીધી ચા. મેં તો પી લીધી હો ભાઈ રાજભાઈ. મજા આવી પણ દર્શન કરવાની. મસ્ત જગ્યા હતી. વાતાવરણ કેવું શાંત હતું કા. એમ થઈ જાય કાંઈ રોકાય. મગજ ફરે ને ત્યારે અહીંયા આવી જવાનું માતાજી આગળ. બસ હવે હું ચા પી લઉં. એમાં એવું તો પાણીનો લોટો અહીંયા પડ્યો રહ્યો એટલે ઓલો છોકરો એમ કીધું કે લોટો લોટો એમ બોલ્યો. દાંત કાઢી કાઢીને બઠા વળી ગયા. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આપણે ભેગા થશું કેને ખબર. થાશું જ ને હું અહીં નહીં રહીશ ભેગા તો થાય. હું ભેગા તો થતા પણ વિડીયો ન કરતા. ને બીજું કે ભાઈ બાજુમાં આવજો સબસ્ક્રાઇબર નું બટન છે એને કયો કે જલ્દી દબાવી દો, પ્રેસ કરી દો. અને બાજુમાં બેલ આઇકોન છે એને પણ દબાવી દો જેથી કરીને નવા વિડીયો તમારા ફોનના પેજમાં આવી જાય. તો જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.